નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના માધવપુર ગેટ સહિતના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ। જિલ્લામાં સરેરાશ 1 થી 6 ઇંચ વરસાદ પડી જતા પાકને નવજીવન। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગની ખરીદીનો પ્રારંભ। ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓ રહ્યા ખાસ ઉપસ્થિત। ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગ્રામ્ય પંથક વિસ્તારમાં પણ વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ। પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુજસીટોકનું ઉગામાયું હથિયાર। અને ગુનાઓ આચરી ચૂકેલા ગેંગના સભ્યો થશે જેલ હવાલે। પોરબંદર તાલુકામાં 7 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ સીમ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને પોતાના ઉમેદવારની પસંદગી કરી હતી। જેમાં પોરબંદર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મોઢવાડા, સિસલી, સોઢાણા, અડવાણા, વડાળા, વિંજરાણા તેમજ ટુકડા, મિયાણી તથા શિંગડા ગામનો સમાવેશ થાય છે। આ પેટા ચૂંટણીમાં સવારથી જ ગ્રામજનોએ પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપવા માટે લાઈનો લગાવી હતી। મોઢવાડા ગામે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ હોવાથી મોઢવાડા ગામના હરિબેન મુંજાભાઈ પાંડાવદરા અને સામે દેવીબેન નાથાભાઈ પાંડાવદરા અને બંને અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત ઉમેદવારો સરપંચ પદ માટેના ઉમેદવાર છે, જ્યારે સિસલી ગામે 3 ઉમેદવારો સરપંચ પદ માટે ચૂંટણી લડી રહેલ છે। એકંદરે સવારથી ખૂબ જ શાંતિમય વાતાવરણમાં મતદાન થયું હતું। મારું નામ વિજયભાઈ મોઢવાડિયા છે। હું મોઢવાડા ગામનો મતદાર છું। અત્યારે મોઢવાડામાં ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે આજની તારીખમાં। તેમાં બહુ શાંતિપૂર્વક મતદાન થાય છે અને બહુ સારું થાય છે। સાંજ સુધીમાં ટકાવારી પર અમને એવું લાગે છે કે સારી ટકાવારી મતદાન થશે અને પોલીસ બંદોબસ્ત સ્ટાફ બધો સારો છે અને શાંતિપૂર્વક મતદાન થાય। મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા। હું મોઢવાડા ગામનો મતદાર। આજે 22 તારીખના દિવસે સવારે 7થી મતદાન બોડી સંખ્યામાં મતદાન ચાલુ છે અને મોઢવાડા ગામના મતદારો ખુશીથી મત નાખે છે અને ખૂબ શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। અત્યારે મોઢવાડામાં ખૂબ શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ સપોર્ટ છે। આજ રોજ મોઢવાડામાં અમને એવું લાગે કે સાંજ સુધીમાં ઘણી બધી ટકાવારી મતદારોને મળશે એવી આશા છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગ્રામ્ય ડીવાયએસપી તેમજ એલસીબી અને બગવદર પોલીસ દ્વારા દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિથી પ્રક્રિયા પૂરી થાય તે માટે પોલીસે જહેમત ઉઠાવી હતી। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। રાણાવાવ તાલુકાના ઠોયાણા, આદિતપરા, અમરદળ અને અમર ગામોમાં પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું। જોકે જિલ્લામાં યોજાયેલા પેટા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન રાણાવાવ તાલુકામાં નોંધાયું છે। રાણાવાવ તાલુકાના 4 ગામોમાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે સરપંચની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। આ 4 ગામોમાં આજે બપોરના 2 વાગ્યા સુધી ફક્ત 15 થી 20% સુધી મતદાન થયું હતું। હાલ પડી રહેલા વરસાદને કારણે મતદાન ઓછું નોંધાયું હતું, જ્યારે ઠોયાણા સહિતના ગામોમાં પોલીસના જવાનોએ વૃદ્ધો અને બીમાર લોકોને મતદાન કરવામાં મદદ કરી હતી। અમરદર ગામમાં કંચનબેન અર્જન રાઠોડ અને શાંતાબેન દેવસી રાઠોડ વચ્ચે મુકાબલો હતો, તો અમર ગામમાં ગીતાબેન મનોજ બાપોદરા, વેજીબેન કેશવ દાસા અને લીલીબેન કેશવ મોઢવાડિયા નામના મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો છે, જ્યારે ઠોયાણા ગામમાં હેમંત મેપા મકવાણા અને ભીખા સામત ચાંદપા સરપંચના ઉમેદવારો હતા, તેમજ આદિતપરા ગામમાં રાજુ હમીર નનેરા, વેજા કરશન નનેરા અને અશોક જેરામ ચાવડા વચ્ચે સરપંચ પદ માટે લડાઈ જામી હતી। આ વિસ્તારમાં તાલુકાનું 43.88% જેટલું ઓછું મતદાન થયું છે। રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। કુતિયાણા તાલુકામાં પણ ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો। આ તાલુકામાં આજે 59% જેટલું ગ્રામ પંચાયતનું મતદાન થયું હતું।
કુતિયાણા તાલુકાના માલ, દેવડા, જમરા, અમીપુર અને ચોટા સહિતના ગામોમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે સવારથી લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા. વિવિધ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે કુતિયાણા તાલુકાના કવલકા, ટીમ્બીનેશ ગામો પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ થયા છે. અહીં તાલુકાનું કુલ 59% મતદાન નોંધાયું છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં બપોર બાદ મેઘતાંડવ સર્જાયું હતું, જેમાં માધવપુરમાં બપોર બાદ મેઘરાજા મન મૂકી વરસતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં માધવપુરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. 2 કલાક સુધીમાં આશરે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના કારણે માધવપુર ઘેડનું મેળા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયું હતું. વરસાદથી ઠંડક પ્રસરી હતી તો લોકોએ પણ વરસાદમાં નાહવાની મજા માણી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું, જેમાં સાંજ સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારથી જ કુતિયાણા તાલુકા ઉપરાંત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં કુતિયાણા શહેર ઉપરાંત હામદપરા, હેલામડેલી, ધ્રુવાણા, ગોકરણ, ટેરી, ચૌટા, માલ અને કોટડા સહિતના ગામોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો. ખાસ કરીને આ વિસ્તારમાં કેટલાક સ્થળો પર વાવણી થઈ ગઈ છે, ત્યારે આ વરસાદને લઈને ખેડૂતોમાં પર હરખની હેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ શહેરીજનોને પણ ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાઓ શહેરમાં 3 દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી મેઘરાજાનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. રાણાઓ પંથકમાં 3 દિવસ બાદ આજે સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયા બાદ બપોર બાદ થોડીવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બાદમાં સમયાંતરે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, જેને લઈને ગ્રામજનોને ગરમી અને બફારામાંથી મુક્તિ મળી હતી. તો ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. મગફળી અને સોયાબીન જેવી ખેત પેદાશોના બિયારણ અને ખાતરની ખરીદી માટે પણ ખેડૂતો તૈયારીઓમાં લાગી ગયા છે. ખેડૂતો અષાઢી બીજ બાદ વાવેતર થશે એવી આશા સેવી રહ્યા છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. આ તકે ખાસ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોને ₹1,726 પ્રતિ મણ ટેકાનો ભાવ મળશે. રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે ₹8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં બજારમાં મગનો ભાવ ₹6,772 પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહેલ છે. આવી સ્થિતિમાં મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આજથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરવામાં આવે છે. ત્યારે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાકની
મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને રાખી પ્રતિ ખેડૂત 1500 કિલોગ્રામ મગની ખરીદી કરાશે અને ખેડૂતોને ₹1726 પ્રતિ મણ ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ઉપરાંત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 16 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 920 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹18,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર HK પ્રજાપતિની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર જગદીશ ઢાકી, માર્કેટ ઇન્સ્પેક્ટર પ્રતાપભાઈ શિયાળ, ફૂડ ઇન્સ્પેક્ટર વિજયભાઈ ઠકરાર તથા સૈન્ય સબ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 120 માઇક્રોનથી ઓછી માઇક્રોન વાળી બેગ ગ્રાહકને આપતા હોય તેવા 16 વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ ₹18,500 નો દંડ વસૂલ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 920 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ GB ઓફિસ પાસે, ફાયર બ્રિગેડ રોડ, નવયુગ વિદ્યાલય પાસે, SVP રોડ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી શોપ, રસલારી, સોડા શોપ, ઠંડા પીણા, મીઠાઈ અને ફરસાણ સહિતનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન લારીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન ફૂડ સેફટીના નિયમોનું પાલન ન કરતા હોય તેવા 10 ધંધાર્થીઓ પાસેથી ₹5,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ યોગ દિવસે લોકો દ્વારા અલગ અલગ પ્રકારના યોગ અને આસનો કરવામાં આવ્યા હતા. ત્યારે નટવરસિંહજી ઉદ્યાનમાં પ્રથમ વખત દૂધનેતીની ક્રિયા થઈ હતી, જેમાં પોરબંદરમાં નાક દ્વારા પીવાયેલું દૂધ સીધું હોજરીમાં પહોંચી ગયું હતું. વિશ્વ યોગ દિવસ 21 જૂને અનુલક્ષીને જીતુભાઈ મદલાણી અને એમની ટીમ દ્વારા પોરબંદર મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં જલનેતી, રબરનેતી અને ખાસ તો ભારતભરમાં ક્યાંય પણ ન હોય એવી દુગ્ધનેતી તેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. જીતુભાઈ મદલાણીએ નાક દ્વારા દૂધને પીવાનું હોય અને સીધું હોજરીમાં જાય. આ ક્રિયા દ્વારા ગરદન ઉપરના દરેક અવયવોને ખૂબ જ ફાયદાકારક હોય અને ખાસ તો ખોપડી ધોવાની ક્રિયા કહે છે અને તમારી પાચન શક્તિ અદ્ભુત ડેવલપ થાય છે. આ પહેલા આ ક્રિયાના ક્યાંય પણ વિડીયો ઉપલબ્ધ ન હોય ત્યારે જાતે શીખી અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીના આહવાનને માથે ઉપાડી તે દુગ્ધનેતી ક્રિયા વડાપ્રધાન મોદીને અર્પણ કરીએ છીએ, તેમ તેઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના લીધે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પર સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ શહેરીજનોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે તેવા આગેવાનો દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ તમામ ખર્ચ એળે ગયો હોય તેમ શહેરના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા હતા અને લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. આથી દિલીપ મશરૂ નામના સામાજિક કાર્યકરે તમામ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી તેમજ ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ ગટર, સાંઢિયા ગટર વગેરે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ થોડાક વરસાદો બાદ જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળે છે. તો આ લાખો રૂપિયાની ગ્રાન્ટ જે આવી છે અને લાખો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? અને શહેરમાં પાણીની સમસ્યા, આ વરસાદ પડતા જ જુદા જુદા માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી. તો આની પાછળ કયા પરિબળો જવાબદાર છે રૂપિયા ખાઈ જવા માટે? પોરબંદર શહેરમાં ગત વર્ષે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે પાલિકા આવનારા વર્ષોમાં અનોખું આયોજન કરી અને શહેરીજનોને આ મુસીબતમાંથી બચાવશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ આ વાતોનો ફિયાસ્કો થયો હોય તેવું પોરબંદરમાં સામાન્ય વરસાદ પરથી જાણી શકાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ઉપલેટા પંથકમાં પણ 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં સ્વામિનારાયણ સોસાયટી, સ્ટેશન રોડ, કાદી વિસ્તાર અને જડેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ગ્રામ્ય પંથકમાં વાડલા, ખાખીજાળિયા અને કેરાળા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા અને સોયાબીન જેવા પાકોમાં ફાયદો થશે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે. માધવપુર બીચ પર બાઇક ચલાવતા યુવાન પર અન્ય બાઇક ચાલકે હુમલો કરી દીધો હતો, જેમાં યુવાન ઘાયલ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. માધવપુર ગામે રહેતા યોગેશ મેઘનાથી નામના યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ઈજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું છે કે પોતે બીચ પર સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો વ્યવસાય કરે છે. જ્યારે કરણ દીપકભાઈ નામનો શખ્સ પણ સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો વ્યવસાય કરે છે. ગઈકાલે બીચ પર કરણે તેની સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો, આથી તેને સારવારમાં લવાયો છે. પોલીસે તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યોગેશભાઈ નામ છે મારું, માધુપુરમાં રહું. ગાડી નહીં ચાલે, ખાલી ઝઘડો છે. કરણભાઈ હારે ઝઘડો છે. કરણ દીપકભાઈ માધુપુર જ રહી, પાડોશ પડખે જ રહી. ગાડીમાં જ થઈ માતા ગાડ બોલતી મા બેના દરિયાકાંઠે સ્કૂટર હાલે નહીં. મા બેના ગાડ બોલી હતી, એમાં માથાકૂટ થઈ ગઈ. લાકડીમાંથી ઘા કરી હતી પાછળ. એક જ હતો એ. ગાડીમાં બધી વસ્તુ રાખતો હોય, લાકડી બધી ગમે દબાવતો હોય. દરિયાકાંઠા આવે ને બુલેટ આવે ને. પોરબંદરના જુબેલી પુલ નજીક સ્કૂટર પર દેશી દારૂનો જથ્થો લઈ આવતા શખ્સનો પોલીસે પીછો કર્યો હતો, ત્યારે તે શખ્સનું સ્કૂટર ગાય સાથે અથડાતા તેની ઈજા થઈ હતી. આથી તે સ્કૂટર અને દારૂ સ્થળ પર જ મૂકી આ શખ્સ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ હોથીભાઈ અર્જણભાઈ મોઢવાડિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ શનિવારે સવારના સમયે તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે દેગામ ગામે રહેતો સાહિલ ખરા નામનો શખ્સ જુબેલી પુલ પરથી સ્કૂટરમાં દેશી દારૂ ભરેલા બાચકા સાથે નીકળવાનો છે. આથી પોલીસે પુલ પર આવેલા મામાદેવના મંદિર પાસે વોચ ગોઠવતા જુબેલી 4 રસ્તા તરફથી સાહિલ સ્કૂટર લઈને આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. આથી તેણે સ્કૂટર બેદરકારી ભરી રીતે માનવ જિંદગી જોખમાય તેમ ભયંકર રીતે ચલાવી નાસી જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન સાહિલનું સ્કૂટર ખડપીટ પાસે ગાય સાથે અથડાઈ જતા તેને ઈજા થઈ હતી અને સ્થળ પર જ સ્કૂટર અને દેશી દારૂનો જથ્થો મૂકી નાસી ગયો હતો. પોલીસે બાચકાની તલાશી લેતા તેમાંથી 14,000ની કિંમતની દેશી દારૂની 100 કોથળી મળી આવી હતી. આથી દારૂ અને 40,000નું સ્કૂટર કબજે કરી પોલીસે સાહિલ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે પગપાળા જઈ રહેલા વૃદ્ધને આંખલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ આ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આદિત્યાણા ગામે બાયપાસ પર રહેતા અર્જણભાઈ ગીગાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ઘરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે 2 આંખલાઓએ લડતા તેઓને હડફેટે લેતા પાસણામાં ગંભીર ઈજા થઈ હતી. આથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અર્જણ ગીગા મોઢવાડિયા આદિત્યાણા બાયપાસ ઉપર હું વકાલ લેવા ગયો તો ને આવતો હતો ને 2 ખૂટિયા બાંધતા હતા. 2 છોકરીને બસાવવા ગયા ને કોઈ બસાવી લીધી, પાછળ ખૂટિયા એમ ભણી પાડી લીધો. એમ આંગળીમાં સાંજના 6 વાગે. હા, કાલે શનિવારે.
ના ના આજ તો પછી આપણે આવ્યા હતા બનાવ મળે તો શોધતા હતા. પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોકનું હથિયાર ઉગામાયું છે, જેમાં આ ગેંગના 7 જેટલા શખ્સો સામે પોલીસે ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર, દ્વારકા અને જામનગર સહિતના જિલ્લાઓમાં બધા ભોરા શામળાની ગેંગ અનેક ગુન્હાઓ આચરી ચૂકી છે, જેમાં દેશ વિદેશી દારૂની હેરાફેરી, ખૂનની કોશિશ, મહાવ્યથા, રાયોટિંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલા સહિતના 80 જેટલા ગુનાઓ આ ગેંગના સાગરીતો સામે નોંધાયા છે. ત્યારે ગેંગ લીડર બધા ભોરા શામળા તેમજ અરજણ આલા કોડિયાતર, મેરામણ ગોગન કટારા, કરમણ જગા કોડિયાતર, ધાના આલા કોડિયાતર, પોપટ પાલાહુણ અને વેજા ભોરા શામળા સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયાએ ગુસ્સી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. તેની તપાસ શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી ચલાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણવાવ તાલુકામાં મોડી સાંજે મેઘ તાંડવ જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બાપોદર ગામ અને આસપાસના વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે. એટલો ભારે વરસાદ પડતા આ વિસ્તારનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને નદી નાળા પણ છલકાઈ ગયા હતા. ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. આ પંથકમાં કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે, ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી તેમજ આજથી આંદ્રા નક્ષત્રની પણ શરૂઆત થઈ છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું છે, જેને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. તો જે ખેડૂતોએ આગોતરું પાકનું વાવેતર કર્યું હોય તેમના માટે પણ આ વરસાદ કાચા સોના માફક સાબિત થશે. તો ધોરાજી શહેર સહિત ગ્રામ્ય પંથકના ભોલ ગામડા, ભૂકી, જમનાવાડ, તોરણિયા અને મોટી મારડ સહિત વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળે છે. તેમજ ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ વરસે અને ખેડૂતોએ વાવેતર કરેલા પાકનું ઉત્પાદન સારું થાય તેવી કુદરત પાસે આશા વ્યક્ત કરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુરમાં પણ આજે સવારથી બપોર સુધી ભારે વરસાદ વરસી ગયો હતો, જેના કારણે રબારિકા ચોકડી પાસે આવેલ સ્ટેટ હાઈવેનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું હતું. આ ગરનાળામાં પાણી ભરાઈ જતા કારખાનેદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ હતા. જેતપુરથી રબારિકા, જાંબુડી અને મેવાસા સહિત 5 થી 6 ગામોના વાહન ચાલકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે આ ગરનાળામાં પાણી ભરાઈ જતા તેમને 2 થી 3 કિલોમીટર ધક્કો ખાઈ અને હાઈવે ઉપરથી પોતાના ગામ તરફ જવું પડે છે. રબારિકા રોડ ઉપર 500 થી વધારે સાડીઓના કારખાના આવેલ છે, ત્યારે આ ગળનાકામાંથી અવરજવર બંધ થઈ જાય તો લોકોને પણ મુશ્કેલી સર્જાય છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના માધવપુર ગેડ સહિતના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ. જિલ્લામાં સરેરાશ 1 થી 6 ઇંચ વરસાદ પડી જતા પાકને નવજીવન. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગની ખરીદીનો પ્રારંભ. ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓ રહ્યા ખાસ ઉપસ્થિત. ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગ્રામ્ય પંથક વિસ્તારમાં પણ વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ. પોરબંદરની વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોકનું ઉગામાયું હથિયાર. અનેક ગુનાઓ આચરી ચૂકેલા ગેંગના સભ્યો થશે જેલ હવાલે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.